મોડું તો ખાસું થયું છે નહીં? ટૂંકમાં જ પૂરું કરું કે વાત કરું? ના, જમવાનું બાકી હોય તો વળી પછી બધાને ભૂખ્યા પેલા ન રે. જમીન બેઠા આપણા સન્માન્ય આગેવાન અને આપણા વડીલ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા બેન રેખાબેન, માન્ય શ્રી આખું બોલવા ટેવાયેલા શિવાભાઈ, માન્ય શ્રી આપણા વિશ્વમુદ્દા અમલીકરણના કેબિનેટ રેન્કના પૂર્વ ચેરમેન માન્ય શ્રી માવજીભાઈ, જીવરાજબા, લક્ષ્મીબેન, દેવજીભાઈ, અખાભાઈ, રૂપસીભાઈ, વકીલ બાબરાભાઈ, મારા રાયમલભાઈ, બધા છે, દલાભાઈ, નાગજીભાઈ, અહીંયા ભાઈ વિરલભાઈ ધાનેરાથી ચેરમેન, અર્જુનબેન તબિયત બરાબર છે ને, સાથે ભગવાનભાઈ, ભુરાભાઈ, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામે તમામ, અહીંયા બીજી લાઈનમાં પણ માન્ય શૈલેષભાઈ, બાકી બધા આગેવાનો, ખાનાભાઈ. ખાસી બધી વાતો આપણા વડીલોએ કરી છે. વાતો બધાય કરે, જેટલી યાદ રાખવી અને કેટલી ગ્રહણ કરવી એના માટે અમારા કરતાં વધારે હોશિયાર તમે છો. એટલે તમને બધાને કંઈ વિશેષ કહેવાની જરૂર રહેતી નથી. પરંતુ હું આજે કઈડ, કાંજળી અને ગોધા પરિવાર ત્રણેયને હું અને સમગ્ર ગામને હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આટલા બધાને અમને મળવા માટેનો મોકો આપ્યો, દર્શનનો લાભ મળ્યો અને સંગે શક્તિ કલયુગે. કલયુગમાં એટલે ભગવાનનું સ્વરૂપ શું હોય? સામૂહિક રીતે મળો એટલે એ ઈશ્વરનું સ્વરૂપ બનતું હોય છે. ગંગાજી જઈને આવે, 11 કરે એટલે કેટલો પ્રેમ ભાવ થાય, કેટલો આધ્યાત્મિક ભાવ જાગે અને ધાર્મિકતાનું ફળ બધાને મળે. અમે જાત્રા કરીને આવ્યા પણ અમારું ફળ બધાને મળે એટલે બધાને તેડાઈએ, પ્રેમ ભાવથી બધાને બોલાવીએ. આ આપણી પરંપરા. સૌ આયોજક મિત્રોને અભિનંદન. વ્યવસ્થા કેવડી મોટી કરી છે. આવડી મોટી વ્યવસ્થા કરવા માટે કેટલો ટાઈમ લાગ્યો હશે, કેટલો ખર્ચ કર્યો હશે, કેટલી યુવાનોએ મહેનત, કેટલા દિવસથી આ મંડપ બાંધવામાં મને લાગે છે કે અઠવાડિયું 10 દિવસ જેટલો સમય થાય. આ બધું કામ કરવા માટે આખા ગામને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેમણે સહયોગ આપ્યો અમને પણ બધાને ખૂબ અભિનંદન. આપણે પહેલાં કહેતા ને જગન માંડ્યો છું, તો જગન શું? તો યજ્ઞ નહીં, આ છે. આ તમે કામ કર્યું છે. સારા ભાવ સાથે, નિસ્વાર્થ ભાવ સાથે કોઈ કામ કરીએ તો એ કામને ભક્તિ બનતું હોય છે. અને એવા ભાવ સાથે તમે કોઈ સ્વાર્થ વગર આ પ્રમાણનું આયોજન કર્યું. જે જાત્રા કરીને આવ્યા એમને, 11 કરી એમને અને સમગ્ર પરિવારને હું હૃદયથી ખૂબ ખૂબ આખે અભિનંદન આપું છું. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવું છું. વંદન પણ કરીએ છીએ કે ગંગાજી દર્શન કરીને કોઈ આવે એમના વંદન કરવાથી પણ પુણ્ય થાય છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવની આપણે ત્યાં પરંપરા પણ છે. મા બાપને માને દેવ માનો, બાપને તેવ માનો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો મા બાપ દર્શન કરીને આવે તો એના માટે આખા પરિવાર કેટલો રાજી હોય છે. આવા રૂડા પ્રસંગે બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. ધાર્મિકતાનું કામ કરવા માટે તમે ખૂબ સરસ આ માહોલ બનાવ્યો, એના માટે પણ તમને અભિનંદન. અને હું છેક ત્યાંથી આવ્યો ત્યારથી કરીને જેટલા છીએ ને એટલા હજુ બહાર પણ છેક દરવાજા સુધી ત્યાં ઊભા છે. બધા સાંભળે છે. કદાચ એ બેસી નથી શક્યા પરંતુ સાંભળે છે બધા. માતાઓ બહેનો પણ વિશાળ સંખ્યામાં છે. વડીલોએ જે વાતો કરી એમાંની એક વાત યાદ રાખવા જેવી છે, વ્યસન મુક્તિની. બધાએ વારંવાર બધાને લાગશે બધા શું કામ કહે છે, પરંતુ આ કરવા જેવું કામ છે. વ્યસન મુક્તિનું કામ દરેક બાબતમાં ધીમે ધીમે એને શરૂઆત કરો. વ્યસન છોડો, શિક્ષણ પકડો, જીવન બદલાઈ જશે. અને હવેનો જે સમય આવે છે જ્ઞાનનો સમય છે, ઇન્ફોર્મેશન અને માહિતીનો સમય છે. પહેલા એક સમય હતો કે જ્યારે શસ્ત્રો વધારે હોય, તાકાત વધારે હોય, તાકાતવાળા ગણાતા. અત્યારે જેના માથા વધારે હોય એ તાકાતવાળા ગણાય છે. હવેનો સમય બદલાઈ રહ્યો છે. જેની પાસે જ્ઞાન હશે, માહિતી હશે, એ તાકાતવાળા બની રહ્યા છે. આખી દુનિયાની અંદર આ બની રહ્યું છે. અને વિશ્વ બદલાઈ રહ્યું છે. તો બદલાતા વિશ્વમાં આપણે જે દુનિયા ચાલતી હોય ત્યાં આપણે ચાલવું પડે.
અથવા તો એનાથી એક કદમ જો આગળ વધીએ તો સૌથી સારું. પરંતુ કમસે કમ એવું ના થાય કે આપણે જે ચાલતા હોય એના કરતાં ઉલટા ચાલીએ. તો દુનિયા ક્યાં જઈ રહી છે એનું અપડેટ સતત કર્યા કરવું પડે. સૌથી નવી વાત તમને બધાને ધ્યાનમાં હશે, છતાંય હું તમને કહું છું, દુનિયામાં એક બાબત એ છે કે નવી જનરેશન આજે જે જન્મી રહી છે એ અત્યાર સુધીની વિશ્વમાં, દુનિયામાં માનવ જાતની અંદર સૌથી વધારે હોશિયાર જનરેશન છે. આજે જે જન્મી રહી છે સૌથી વધારે છે. અને ધીમે 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 એનો બદલાવ આવી રહ્યો છે, એનું કોઈ ઓબ્ઝર્વ જ નથી કરતું. હવે એ જનરેશનને જો યોગ્ય દિશા નહીં મળે તો એનું માઇન્ડ શરીર કરતાં વધારે ડેવલપ થયું છે. અને માઇન્ડ એટલું શાર્પ છે, એટલું ડેવલપ થયું છે, તો એને માઇન્ડને અનુકૂળ પ્રવૃત્તિ એની પાસેથી કરાવવી પડશે. એ દીકરો હશે કે દીકરી, જે આપણે માનીએ ને કે ના અમે હોશિયાર, અમે બુદ્ધિશાળી, અમારા ત્યાં આવું હતું, અમારા સમયમાં આવું હતું, ના, આપણા કરતાં વધારે સક્ષમ છે એ લોકો, એને એક્સેપ્ટ કરવા જ પડશે. આપણા કરતાં આપણો દીકરો વધારે બુદ્ધિશાળી છે, તેને સ્વીકારવો પડે. એવું ના હોય હું હવે વડીલ છું એટલે એ છોક નહીં આવડતું હોય. દીકરા, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, જે એક નવું માઇન્ડ બની ગયું છે. જે માઇન્ડ આપણા મગજ ઉપર હોય એની જગ્યાએ એ સર્વરમાં ડેવલપ કરેલું માઇન્ડ છે. એ માઇન્ડને તમારા મોબાઈલ સુધી પહોંચાડી દીધું છે. એ માઇન્ડ તમારા માઇન્ડને હેક છે. તમારે શું જોવું છે, તમારે કઈ દિશા ઉપર લઈ જવું છે, એ ધ્યાન તમારે નક્કી કરવું પડે. કમસે કમ દરેક માતાને મારી વિનંતી છે, છોકરો રોવે એટલે મોબાઈલ આપી દઈએ છીએ. તમે જોજો, અત્યારે આ તમારો કંઈ પ્રશ્ન નથી, આખા દેશ, આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં, કે જેણે મોબાઈલ બનાવ્યો, જેણે મોબાઈલની દુનિયામાં આઈટીમાં સૌથી મોટું જેનું ગજું છે આખા વર્લ્ડનું, એમણે એના છોકરાને નક્કી કર્યું કે 12 વર્ષ સુધી હું પ્રતિબંધ મૂકું છું કે એના છોકરાને, મારા છોકરાને મોબાઈલ હાથમાં નહીં પકડાવું. જેણે બનાવ્યો છે એની એ વાત કરે છે, આજની વાત. અને આપણે શું કરીએ છીએ, છોકરું જેવું રોયું તરત જ આપી દો. 2 વર્ષનું, 3 વર્ષના છોકરાને આપી દો, જેને કંઈ ખબર જ નથી પડતી, રમકડા શોધતો હતો, જે આપણે ત્યાં હળ ચલાવતું હતું, અથવા તો બળદ પેલું કરતું હતું, અથવા તો ઢીંગલીથી રમતું હતું, ઘોઘરાથી રમતું હતું. એ બાળકને માઇન્ડની અંદર ક્રિએટિવિટી પેલી શાંત કરવા માટે મોબાઈલ આપીએ છીએ, એકદમ શાંત થઈ જાય છે. એ પછી મા કે બાપ શું કરે છે એ પણ એને ખબર હોતી નથી, આજુબાજુ શું ચાલે છે એ પણ ખબર હોતી નથી. તો એને કબજો કોણ લે છે? માનો કબજો એઆઈએ લઈ લીધો. એઆઈ મોબાઈલ નથી લેતો, મોબાઈલની અંદર છુપેલો એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ પછી એકવાર જે જોશે ને સતત એને એ જ ટાઈપના એને આપ્યા કરશે, એવા જ વિડીયો આવ્યા કરશે. અને ધીમે ધીમે બાળકનું માઇન્ડ ડેવલપ થવાની જગ્યાએ એનાથી બહાર નથી નીકળતું. આ સૌથી મોટો ખતરો થઈ જશે. જેમ વ્યસન સૌથી મોટી સમસ્યા છે, આવનારા સમયમાં સૌથી મોટી સમસ્યા, માતાઓ તમારા દીકરા માટે ધ્યાન રાખજો, આ છે. તમે મોબાઈલ ન આપો એવું નથી કહેતો, પણ મોબાઈલ આપ્યા પછી એને શું જોયું એક વખત ચેક કરી લો. એવી કોઈ બાબત ના હોય કે જે બાળકને નુકસાન કરે. અનેક બાબતો તો એવી ગેમ છે કે જે સુસાઇડ સુધી પહોંચાડી દે છે, એ આત્મહત્યા સુધી એને પ્રેરી દે છે. એ જોયા કરે, એની અંદર પહોંચી જાય અને માઇન્ડ ઉપર એવો કબજો કરી રાખે કે એને આત્મહત્યા એને સૂઝવા મળે ને એ આત્મહત્યા સુધી પહોંચી જાય છે. આખી વર્લ્ડની સમસ્યા છે, એ આપણા ગામ સુધી, આપણા ખેતર સુધી, આપણા ઘર સુધી આવી ગઈ છે. તો આ બાબતમાં એક સજાગ રાખવા જેવી બાબત હતી. તમને બધાને મેં જે જોયું, મેં સમજો, મેં મારી પાસે જાણ્યું એ હું સીધું તમને આપું છું. અને હું આ મારા શબ્દો ખાલી નથી કહેતો, અનેક રિસર્ચ કરેલા લોકોના અહેવાલો વાંચ્યા પછી તમને કહું છું કે આ સાવધાન થઈ જવા જેવું છે. અને જો આ સાવધાન નહીં થઈ જઈએ તો તકલીફ થશે. એક બાબત આ. બીજું, હવે દુનિયામાં ઘણું બધું છે, પૈસા કમાવા માટે પણ ઘણા બધા રસ્તાઓ, ઘણા બધા સારા રસ્તાઓ, ઘણા ધંધા છે. અને આ આખી સદી હિન્દુસ્તાનની સદી છે. પણ જે કામ કરે છે એનાથી બહાર નથી નીકળી શકતો. શક્તિ છે, પણ શક્તિ એને એમાં ને એમાં છે, એમાં ને એમાં રેખ્યા કરે, એમાં ને એમાં મર્યા કરે. જેમ અમારે નેતાઓને જો સવારથી સાંજ સુધી કોઈને મહિના ના થયા હોય તો જીવી ના શકે, એવું ઘણા આગેવાનોને પણ હશે કે હારું આજ તો કોઈ મર્યું જ નથી, શું કરવું એમ. તો તમને લાગશે શંકરભાઈ તમે સ્ટેજ ઉપરથી આવી વાત કરો. હા, એ બિચારાને ફાવે જ નહીં, એમ ઘરે રહી જ ન શકે. એ એને ઘરે તમે જોજો, તમે જે આગેવાન બહાર ફરતા હોય ને એમને જો 2 દાડા ઘરે પૂરી રાખો ને તો 2 કે 4 દાડા તમે કોઈ રહી જ ન કે કોઈ પણ એમ એને શું થઈ ગયું, તો એને એ પ્રમાણનું વ્યસન થઈ ગયું હોય.
કે અરે હું ન જઉં તો મને કોઈ બોલાવતું નથી, મારો ભાવ ઘટી ગયો, મને પેલું થઈ ગયું, આમ આમ એના મનની અંદર ભાવ થયા કરે. આવું એક જ નાનકડા ચક્રમાં પડી ગયા તો એમાંથી બહાર તમે નહીં આવી શકો. તમે ધંધામાં પણ એવું જ છે, ગંજમાં દુકાન એટલે ગંજમાં જ દુકાન, સમરસિબલની દુકાનો એટલે સમરસિબલની જ દુકાનો, આની દુકાન એટલે આની જ દુકાન. નહીં, એના વગર દુનિયા ખૂબ મોટી છે. પકડી લો, આખી દુનિયા આપણી રાહ જોઈને બેઠી છે. આખું આકાશ ખુલ્લું છે, બાજની જેમ ઉડવાનું ચાલુ કરો. આખી દુનિયામાં અનેક કામો છે, અનેક ધંધા છે, એની અંદર જઈ અને પોતાનું વર્ચસ્વ ઊભું કરો. દુનિયા છે આપણી પાસે મોટી, પકડી લેશું, પુરુષાર્થ વધારે કરશું, મહેનત વધારે કરશું અને દુનિયાને કબજામાં કરશું, મુઠ્ઠીની અંદર લાવશું. નિરાશ શું કામ થાવ છો? કોઈ નાની મોટી નિરાશા મળી જાય તો મળી જાય, આજે નહીં તો આવતીકાલે ફરી પાછા સફળ થઈશું. આપણી અંદર જો હિંમત છે, આપણી અંદર પુરુષાર્થ કરવા માટેની તાકાત છે, તો નિયતિ મદદ કરે અને કરે જ. આજે નહીં તો કાલે મદદ મળે જ. તો એક જ ધંધો લઈને બેસીએ એવું ન વિચારશો. અને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યાં બેઠા છીએ, તમને એકલા નહીં પડવા દઈએ. જવાનિયાઓને ખાસ કરીને કહું છું, તમે હિંમતથી આગળ વધો, પડખે બેઠા છીએ. પરંતુ આ દિશા પકડવી પડશે. શરૂઆત નાની હશે, પરંતુ શરૂઆત તો કરો. મહેસાણા જિલ્લામાંથી ધક્કો મારીને માણસાને ત્યાંથી છોકરાઓને ફોરેન ગયા, પૈસા ખર્ચીને ગયા. આજે હમણાં સંસ્થાની અંદર જરૂર હતી પૈસા માટે, અમે લગભગ 150-200 જણા ભેગા થયા. 200 જણા ભેગા થઈને વાત કરી કે એક ગાંધીનગરમાં મોટું ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરવું પડે, સમાજનું વ્યવસ્થા કરવી પડે, શું કરશું? તો 10 જણાએ ભેગા થઈને નક્કી કર્યું. તે બેઠા બેઠા વાત કરી, ખાલી કીધું કે તમે 2 કરોડ આપો, તમે 5 કરોડ આપો, તમે 10 કરોડ આપો. 2 જણને કીધું તમે 25 કરોડ આપો. એ છોકરાઓ જે ખેતી કરતા, 2 પેઢી પહેલા ખેતી કરતા હતા, અને આજે એ લોકોએ 25-25, 30-30, 50-50 કરોડ રૂપિયા સુધી દાન આપવા માટેની વાત કરી. 100 કરોડ રૂપિયા એક જ ઝાટકે ત્યાં આગળ કરી આપ્યા. શું કામ કરી શક્યા? હજુ એ જ ખેતરમાં ત્યાં બેઠા રહ્યા હોત, કામ જ જો આ પ્રમાણે કર્યું હોત તો હોત જ નહીં, તો ક્યાંથી આપો? તો એ પણ આપણા જેવા જ હતા. એમના મા બાપ પણ બધા આ જ રીતે પાઘડી પહેરતા હતા, આ જ રીતે ધોતિયા પહેરતા હતા, ઓછાડ પહેરતા હતા, બધા આ જ રીતે હતા. બહુ ભણેલા નહોતા, પરંતુ એક જનરેશને એક કદમ આગળ મૂકી દીધું અને બીજું એના પછીની નેક્સ્ટ જનરેશન એનાથી વધારે આગળ જતી રહી. મારી તમને બધાને પ્રાર્થના છે કે સમય છે, સમયસર આગળ વધવું પડે. આ 2 દશક હિન્દુસ્તાનના દશક છે. જે 500 વર્ષ પછી આવતા હોય છે એ સમય આવ્યો છે, 500 વર્ષે આવે એ સમય છે. હવે આ સમયમાં જે પ્રગતિ કરશે એ આગળ વધશે, એ 50-100 વર્ષ સુધી આગળ જઈ શકશે. તો મારી તમને બધાને એક વિનંતી હતી કે નાની નાની પણ શરૂઆત કરો. બીજું, પુસ્તક વાંચવાનું ચાલુ કરાવો. દીકરા દીકરીઓ પોતે ઘરે બેઠા છીએ તો મોબાઈલને બદલે પુસ્તક જોવાનું ચાલુ કરો, વાંચો, એક પુસ્તક વાંચો. હું આજે પણ આટલા કામની વચ્ચેથી પણ રોજ હું નક્કી કરું છું એ પ્રમાણેના પુસ્તક મારી રીતે વાંચું છું, રોજ વાંચું છું, રોજે રોજ. ગમે એટલા કામથી રાત્રે 11-12 વાગે ગયો હોય તો પણ 1-1.5 કલાક વાંચ્યા વગર નહીં સુવાનું. તો આ કામ રોજ કરવું પડે બધાએ, તો જ આપણું મન અને આત્મા અને ચિત્ત ત્યાં સુધી આને ઘસવા માટેનું કામ આપણે કરી શકશું. તો એક વાંચનનું કામ પણ બધા સાથે મળીને કરે એવું કામ કરીએ. વ્યસન માટે ગંઢીઓ બધા તમને બધા કહે છે, પણ એકલા વ્યસનની વાત નથી, એના વગરે બીજા ઘણા બધા આવી રહ્યા છે. સૌથી મોટું ડેન્જર ડ્રગ્સ છે. અને ડ્રગ્સ આપણા ઘર સુધી છાનું છાનું પહોંચી ન જાય એનું જોજો, નહીતર અધપતન થઈ છે, પછી દીકરા દીકરીને પાછા નહીં વાળી શકાય. તો એક બાબત આમાં પણ જરા કાળજી રાખવા જેવી છે. આગેવાનોએ ઘણી બધી રાજકીય વાતો કરી છે, રાજકીય વાતોમાં નહીં કરું, પણ બેન રેખાબેન આવ્યા ત્યારે મને લાગ્યું થોડી મહેનત વધારે થઈ ગઈ હોત તો એમને રેખાબેન તરીકે ના કહી શકો, તો સંસદ સભ્ય રેખાબેન એવું કહી શકો. અને એમાં અહીંયા બેઠેલાનો કોઈનો વાંક મને નથી લાગતો. અહીં તો તમે બધાએ તો ખૂબ મહેનતે કરી છે, ખૂબ આપી છે, પણ હજુ મહેનત વધારે કરજો, હજુ વધારે પુરુષાર્થ કરજો, અને જ્યાંથી નથી મળ્યું ત્યાંથી મહેનત કરીને ભેગા કરીને વ્યવસ્થા કરજો બધી. અને મારે તો લક્ષ્મીબેન તમને બધાને કહેવું છે, હવે લાભ આપ્યો છે ત્યાં તો અહીંયાથી લાભ લેજો ખરી, નહીતર એવું થશે કે ગાંડા ગણાશે. તો પેલા ગાંડા ન ગણાય એનું જરા ધ્યાન રાખજો બધાય મળીને. તો આટલી મારી અપેક્ષા બધાની પાસે પેલી હોય. અને બાકી તો રાજનીતિ છે, જાહેર જીવન છે, તો ચાલ્યા કરવાનું બધું, એના કારણે કરીને પેલું અટકતું કશું નથી હોતું. પરંતુ ભેગા મળીને કામ કરો. એક આવતા અઠવાડિયે મેં પહેલાં આવ્યો હતો ત્યારે વાત કરી હતી કે આપણા મુખ્યમંત્રીશ્રી આવે છે, અને વડગામડા મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા, અને ઘણું બધું કામ પાણીનું
તલાવોનું નવી યોજના મૂકી, એનું પણ કામ આપણને મંજૂરીઓ મળી. ગયા અઠવાડિયામાં દેશના ગૃહમંત્રીશ્રી પણ આવ્યા અને એમણે સહકારિતા માટેના 2-3 યોજનાઓ, ખાસ કરીને 50,000 સુધી બહેનોને વગર વ્યાજે લોન આપવા માટેની એક યોજના આખી મુકાઈ. આ બધા જે કંઈનું કંઈ આવે છે, વાત કરે છે, એમાં નવું કંઈનું કંઈ આપતા જાય છે અને લાંબા સમય સુધી એનો ફાયદો થાય એવી વ્યવસ્થા થાય છે. યુવાનો જે ખાસ કરીને ઘણા બધા મારા જવાનિયાઓ છે, એના માટે મારે વાત કરવી છે કે દુનિયાની અંદર જાપાન નામનો દેશ છે. જાપાન દેશની અંદર જેમ આપણે આ રિલાયન્સ કંપની છે એ મોટી છે, અદાણી મોટું કંપની છે, એવી ત્યાંની સુઝુકી નામની કંપની છે, જે જાપાન દેશની સૌથી મોટી કંપની છે. અને જેમ અહીંયા અંબાણી ભાઈઓ છે, એ જ પ્રમાણે ત્યાં પણ એમનું પરિવાર છે, ટી સુઝુકી કરીને છે, અત્યારે જે એના ચેરમેન છે. દુનિયાના સૌથી જે સંપન્ન લોકો કહેવાય એમાંના એક માણસ છે, જેમને દેશના રાષ્ટ્રપતિઓ નિમંત્રણ આપે, રાષ્ટ્રપતિઓ લેવા માટે જતા હોય છે, એવા માણસો છે. અને એ આવતા અઠવાડિયે 26મી તારીખે ભારતમાં આવે છે. રાષ્ટ્રપતિશ્રી, પ્રધાનમંત્રીશ્રી કે એમને તો કોઈનો એમનો રૂટ હશે પ્રમાણે મળશે, પરંતુ એમને બનાસની ધરતી ઉપર બોલાવ્યા છે. એ આવતા અઠવાડિયે 26મી તારીખે બનાસની અંદર આવે છે. અને ટી સુઝુકી બનાસમાં આવ્યા પછી 2 બાબતોની અંદર મોટું કામ જે છેલ્લા 5-7 વર્ષથી કરી રહ્યા છીએ, એમનું એક મોટું પરિણામ બનાસકાંઠાના જિલ્લાના ખેડૂતો માટે કરીને કામ કરવાનું છે. કે 20-25 વર્ષ પહેલાં કે 50 વર્ષ પહેલાં કર્યું હોય કે દૂધ માટે, દૂધ વેચાય એમાંથી પૈસા મળે, તો 50-100 વર્ષ પહેલાં આપણે નહોતા વિચારતા. બહુ બધું ઘી થાય, દૂધમાંથી વેલ્યુ એડિશન થઈને ચીઝ બને, પનીર બને, એમાં પૈસા મળે, કોઈ વિચારતું નહોતું. દૂધ રહીએ કે અઠવાડિયું 15 દાડા તો કે માનતા જ નહોતા બધા, કે તો ફાટી જાય, બગડી જાય. દૂધ અહીંથી કરીને દિલ્હી સુધી લઈ જઈને ત્યાં થેલીઓમાં બેસીને ત્યાં ચા બનાવી શકાય તો નહોતા માનતા. અહીંથી પર્વતોમાં લઈ જઈ શકાય, પર્વતોની અંદર બદ્રી કેદાર લઈ જાય ત્યાં પણ દૂધનો ચા બનાવી શકાય, તો કોઈ માનતું નહોતું. પણ આજે થઈ ગયું. તો ગાય ને ભેંસનું છાણ, ગોબર, એમાં પણ આવડી મોટી તાકાત છે. અને આજે જે આ કામ કરી રહ્યા છીએ એમાં પૈસા ખર્ચવા માટે એમાં રોકાણ કરવાનું ખૂબ પૈસા થાય છે. 400-500 કરોડ રૂપિયા ખર્ચીએ તો આપણે સ્ટાર્ટિંગ બેજ ઉપર ચાલુ થઈ શકીએ. અને બનાસકાંઠા જેવો જિલ્લો કે આપણા જેવા રાજ્યો કે દેશો બહુ આ પૈસા ખર્ચી ન શકે. હું વચ્ચે જાપાન ગયો હતો, ત્યાં પણ એમની સાથે ચર્ચા કરી હતી, વાત કરી હતી. અને બનાસ ડેરી, ત્યાંની એમ્બેસી, અહીંના એમ્બેસેડર, ભારતના અને જાપાનના, એ બેની સાથે મારે વાત થઈ. ત્યાં બેઠા, એમની સાથે મિટિંગ કરી. ટી સુઝુકીના બાપા જે છે ઓબામા સુઝુકી કરીને, અને એ વર્ષો પહેલાં ભારતમાં આવેલા, અને ભારતે એને અહીંનો ભારતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ એ વખતે ઇન્દિરા ગાંધી હતા એ વખતે આપેલો એમને. એમના દીકરા ટી સુઝુકી છે, એ અહીંયા આવે છે. ખર્ચો બનાસ ડેરી કહ્યું ગમે કે અમે ખર્ચો નહીં કરી શકીએ, અમે તમારી સાથે જોડાણ કરવા માગીએ છીએ. તો પ્લાન્ટનો ટોટલ ખર્ચો થાય, એમાં જમીન આપણી અને ટેકનોલોજી એ લોકોની અને પૈસા બધા એમના. અને આવું એક એમઓયુ થયું છે ખેડૂતો માટે. કદાચ દુનિયામાં આ રીતનું એમઓયુ ક્યારે ભાગ્યે જ થયું હશે. બધો ખર્ચો એમણે કરવાનો, ટેકનોલોજી એમની, અને આપણે જમીન ઉપર કહીએ કે અમારા પ્લાન્ટ અહીંયા આગળ તમે બનાવો. અને એ પ્રમાણે 5 પ્લાન્ટો, એકની અંદર લગભગ 30-40-50 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. એ ખર્ચો એ લોકો આપે અને આપણે અહીંયાથી ખેડૂતોનું છાણ વેચાતું લઈ અને એમાંથી વેલ્યુ એડિશન ગેસ બનાવી શકીએ, એમાંથી ફર્ટિલાઇઝર, ખાતર બનાવી શકીએ, અને ખેડૂતને વધારાની 25-30% એક્સ્ટ્રા ઇન્કમ ચાલુ થાય. દૂધના જેટલા પૈસા મળે છે એની સાથે 25-30% વધારાના છાણના પૈસા મળે. આજે છાણ 20-22 પૈસે જાય છે. આપણે ખેતરની અંદર ખુકર ટોલા જે વેચાતા લઈએ છીએ, ગૌશાળામાંથી લઈએ છીએ, એ લીલા પ્રમાણે ગણીએ તો 20-22-25 પૈસામાં જાય છે. એની જગ્યાએ રૂપિયો મળતો થાય કિલાનો લીલાનો, તો એકદમ એની ઇન્કમ વધી જાય. અને એમાંથી તૈયાર થયેલું ગૌમૂત્રમાંથી ખાતર તૈયાર થાય, એનું માર્કેટ થાય. ભારત સરકાર પણ એની પોલિસી બનાવી રહી છે. અને આપણા ટ્રેક્ટર, આપણી ગાડીઓ, એ બધું આપણા જ ગેસમાંથી ચાલતું થાય. એ રીતના ગેસના પંપ બનાવીએ. તેમાંનો એક પંપ થરાદની ધરતી ઉપર બનાવવા માટે આવી 26 તારીખે વિચાર કરી રહ્યા છીએ કે અહીંયા પણ એક
ધરતી થાય અને એનું રોકાણ જે કરવાનું થાય એમાં જાપાનની આ કંપની કરશે ત્યાંથી, અને આપણે આપણી ધરતી ઉપર એક નવી શરૂઆત કરીએ છીએ. આ શરૂઆતનું છે એક એ લાંબા ગાળે જો એની અંદર થશે તો અનેક ગામો સુધી, અનેક વ્યવસ્થા સુધી આપણે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરશું. તો આવતી એમને લાવવાનો કાર્યક્રમ જે છે એ થશે અત્યારે હાલ દિયોદર કે પાલનપુર કે ત્યાં દામા કે એવા 2-3 જગ્યાએ, પરંતુ એનો વર્ચ્યુઅલી એનું ઉદ્ઘાટન ત્યાં બેઠા કરશું. કદાચ પ્રત્યક્ષ રીતે આવવાનું નહીં થાય, પરંતુ આ ધરતી ઉપર થાય એવો મારો પ્રયત્ન છે. અને એક બહુ સારું કામ આપણી આ થરાદની સરહદી ધરતી ઉપર પણ થાય, તો એના માટેની જાણકારી પણ આજે અહીંયા બેઠા છીએ બધાને આપું છું. ખૂબ શુભકામનાઓ બધાને. નર્મદાના પાણીનો જે એરિયા છે, ખાસ કરીને કેનાલોનો એરિયા, એમાં અત્યારે પાણી વરસાદનું આગાહી છે કે આટલા દિવસમાં વરસાદ થશે એટલે પાણી કેનાલોનું પાણી થોડું ડાઉન છે. પણ જો 2-4 દિવસમાં વરસાદની આગાહીનું પૂરું થાય ને જો વરસાદ ખેંચાશે તો એ કેનાલોનું કામ પણ ચાલુ પાણીનું ત્યાં કરાવી દેશું. અને નહેરોની અંદર પણ આ તલાવ ભરવાના છે. તલાવ વનાભાઈ તમારું તલાવ તો ભરાણું તો હમણાં પાછું હુકાઈ ગયું, ઉતરી ગયું, શું થયું? હું અત્યારે જોતો આવ્યો ત્યાં. તો એના પણ પાણી એની અંદર પણ પમ્પિંગ કરીને પાણી ફરી પાછું ચાલુ થાય અને ધરતી આપણી પાણીદાર બને એના માટે કરશું. અમારાથી બનતું જે કંઈ હશે એ બધી મહેનત બધા માટે કરશું. અને ફરી કહું છું, છોટે મન છે કોઈ બડા નહીં હોતા, તૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા. એટલે આપણે મને મોટું રાખજો અને બધા દિલે મોટું રાખજો. અને અમે બધા જેટલું કહીએ એ પણ તમારે જેટલું સમજવું એ સમજવાનું. અને તમે બધા અમે જે બોલે એ પણ તમને સમજવાની તો સમજણ બધી અમારા બધા કરતા હોશિયાર તમે છો. અને તમે બધા જાણકાર છો, સમજુ છો, હોશિયાર છો. સમય આવે ત્યારે બોલ્યા ચાલ્યા વગર પડખે ઊભા રહ્યા છો. અને બેન અહીંયાથી તો બધાએ ખૂબ પ્રેમ લાગણીથી અહીંયા વાવ હોય કે થરાદ હોય, એટલે અહીંયા તો તમારે ખૂબ મહેનતે અહીં બધાનો આભારે વારંવાર માનવો પડશે. કોઈ બાકી નથી રાખી, ખૂબ મહેનત કરી છે બધાએ. તો એક વખત તાલીઓથી વધાવો તમે મહેનત કરી એની, પાડો તાલીઓ પાડીને શુભકામનાઓ પાઠવો બધાએ. આ પ્રેમ અને લાગણી માટે તમારો આભાર. આપ સૌને ભરોસો આપીએ છીએ કે તમારું માથું ક્યાંય નીચું ના થાય એના માટે મહેનત કરશું. અને વરહ હાર્યા વરહાળો નથી હાર્યા હો, તમે બધા એની ચિંતા ના કરશો. પડખે ઉભા રહીને પૂરેપૂરી મહેનત બધી કરશું. એકલા નહીં પડવા દઈએ અને ક્યાંય આગા પાછું નહીં થવા દઈએ. અને જે સમય હતો 20 વર્ષ પહેલા એક સમય હતો, અહીંયા શિવાભાઈએ વાત કરી, આપણે MP સાહેબ પણ કરે છે, પરંતુ એ સમય શેના કારણે હતો અને સમય બદલાયો 20-25 વર્ષ શેના કારણે બદલાણો? બદલાયું કશું નથી, એનું એ જ છે બધું, માત્ર સરકાર બદલાણી. જે આપણે કહેતા ને કે બધું શુભ બદલાઈ ગયું, ઘરેથી બહાર ના નીકળવા દેતા, ગાડીઓ લઈને ફરવા જવું પડતું, આગળ ગાડીઓ રાખવી પડતી, પાછળ ધમકીઓ આપતા, પેલું કરતા. તો શું હતું? બદલાયું તો શું? કશું નહોતું બદલાયું. સરકાર એવી હતી. અને આજે સરકાર એવી છે કે સુરક્ષા ખાતેની કંઈ જરૂર નથી પડતી ને વ્યવસ્થા થાય છે. તો સુખ આવ્યું હોય ને ત્યારે દુઃખ આપણે ભૂલી જઈએ છીએ. તો આજે આ સુખ આવ્યું છે ને એને ટકાઈ રાખવાનું કામ કરવું પડે, નહીતર દુઃખ આવે ને ત્યારે વળી પાછા જઈને કહીએ. એ બધાને અનુભવ થતો હશે, અત્યારે બધાને થાય છે, બધાને સમજણ પડે છે. તો સુખને ટકાઈ રાખવાની વ્યવસ્થા બધાએ ભેગા રાખીને કરવી પડે. આ છે ને બધાને સુખ શાંતિથી બધા જીવે છે ને, ચોકીઓ નથી કરવી પડતી, આ વ્યવસ્થા છે ને બધાને. તો એ દિવસો ચાલુ રાખવા પડે. આવી સરકાર ચાલુ રહે તો કાયમી સુખ શાંતિ સલામતી રહે. નહીતર 20-25 વર્ષ પહેલા હતું ને, ઘરેથી બહાર નીકળવાની તકલીફો પડતી હતી, એવા દિવસો ફરી ન આવે એના માટે સજાગ પણ બધાએ ભેગા મળીને રહેવું પડે. આટલી વાત પણ તમને બધાને સાથે મળીને કરી. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કેંગારપુરા ગામનો પણ હૃદયથી ખૂબ આભાર, ધન્યવાદ. કૃષ્ણ કનૈયા લાલ કી, ધણીધર ભગવાનની, શેણલ માતની, અંબે માત કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. મિત્રો, આજે ખેંગારપુરા ગામે અભય 11 અને 4 ધામ જાત્રા નિમિત્તે ગંગા થાળી કે ઉજવણું એવા બેડિયાના રૂપમાં આજે સમગ્ર સમાજને નોતર્યો છે. એવા આજના પ્રસંગમાં ઉપસ્થિત આપણા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી શિવાભાઈ ભૂરિયા, આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી રેખાબેન, પરમ વંદનીય સંતો, મહંતો,
ને નમન કરું છું, વંદન કરું છું. આમ તો આપણા આ કાર્યક્રમમાં પહેલાં પણ સંતો મહંતો આવીને આશીર્વાદ આપીને રેવાપુરી બાપજી પણ નીકળ્યા, જોઈતાભાઈ પણ ધાનેરાથી હતા. અહીં મિત્રો બધા જ આગેવાનો છે. આમ તો એક જણનું મોટા ભાગે નામ લઈને સન્માન કરી દીધું, એટલે ભાઈ સંજયભાઈએ બધાની હાજરી પૂરી દીધી છે. હું જો બધાનું નામ લઉં તો ટાઈમ લાગે એવો છે, પણ મંચ ઉપર બિરાજમાન બધા જ મહાનુભાવો, લગભગ મોટાભાગના ડૉક્ટર મિત્રોએ પણ હાજરી આપી. સમાજના અગ્રણીઓ કે જ્યારે બેડિયાના રૂપમાં, બેડિયા એટલે શું મિત્રો ખબર નહીં હોય બધાને, પણ જે ઘણા સમયથી આજે પહેલી વખત આટલો માનવ મહેરામણ ઉમટ્યો હશે. આમ તો હમણાં તમે જાત્રાએ જઈને આવ્યા છો, એના પછી રોજ ગંગા થાળી હોય. આજે ગંગા થાળી પણ બેડિયા. મિત્રો હું થરાદથી નીકળ્યો ત્યારથી મને હળંગુથી રસ્તામાં જગ્યા ન મળી, કેટલા ટ્રેક્ટર આવતા હતા. અહીં બધા નથી, માનવ મહેરામણ બહાર ફરે છે. આટલી વિશાળ સંખ્યામાં જ્યારે ધર્મપ્રેમી જનતા, ધાનેરા હોય, દિયોદર હોય, થરાદ હોય, વાવ હોય, બધામાંથી ઉપસ્થિત મહાનુભાવો, મારી બહેનો, માતાઓ, દીકરીઓ, યુવાન દોસ્તો, વડીલો, પત્રકાર મિત્રો, બધાને મિત્રો રામ રામ. અભય 11 લગભગ 230 જણ ગોધા, કેડ અને કાંદળી પરિવાર બધાએ એકત્રિત થઈને, મેં યાદીમાં નામ જોયું તો લગભગ 229 થાય. બધા જ ગામમાં જ્યારે ભેગા થઈને સંપી થઈને અભય 11 રહેતા હોય. વ્રત તો ઘણા બધા મારી બહેનો કરતી હોય છે, એમના માટે નથી કરતી, ભાઈ માટે, પતિ માટે, પરિવાર માટે, મારા ને તમારા માટે મારી બહેનો કેટલાય ઉપવાસ કરે. અને 4 ધામની જાત્રા મિત્રો પરાપૂર્વથી ચાલી આવતી આપણી સંસ્કૃતિ. સમગ્ર દુનિયાની અંદર હિન્દુસ્તાન જ એક એવો દેશ છે કે જેની પાસે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો. ધર્મ આપણને એક જાજમ નીચે ભેગા કરે છે. આજુ જ્યારે બધાને ટ્રેક્ટરમાં આવતા જોતો તો ત્યારે મારા વડીલો પણ હોય, યુવાનો પણ હોય, દીકરીઓ પણ હોય અને મારા ટાબરીઓ પણ ભેગા, એટલા કિલોલ કરતા આવતો હતો. આ મિત્રો કિલોલ કરવો આ જ જીવનમાં મહત્વનું છે. ધર્મ આપણને એક જગ્યાએ ભેગા કરીને બધા વચ્ચે આનંદિત કરે છે. અને આનંદિત જ્યારે કરતા હોય ત્યારે જેમ રેવાપુરી બાપજીએ આપણને અભય 11 નિમિત્તે જ્યારે આશીર્વાદ આપ્યા હોય, આ આશીર્વાદ આપણા બધાના ઉપર ઉતરે. અર્જનભાઈ આવો, થાનાભાઈ આવો. આ બધું જ મિત્રો જ્યારે થતું હોય છે ત્યારે આજે પણ સમગ્ર પંથકમાંથી તમે બધા પણ, બધા હગાવાલા નહીં હો, પણ આમ તો 230 જણનું હોગું ગણું તો કેટલું થાય. અને હાથે હાથે જાત્રાળુ પણ ખરા. આ બધાએ જ્યારે ઉતર્યા છે આજના પ્રસંગમાં, જ્યારે અમને બધાને જેમ શંકરભાઈને ઉતર્યા, મને બોલાયો, શિવરામભાઈને બોલાયા, જોઈતાભાઈ, અહીં બેઠેલી બધી ટીમ, રેખાબેન, મારી ડૉક્ટર બહેનો પણ બધી જ આવી ગઈ મોટા ભાગની, અને જમીને નીકળી પણ ગઈ છે. અને પાલનપુરથી પણ આ બહેનો જ્યારે આવી, આ બધા જ જ્યારે આવ્યા હોય ને આવી, મારે તમને બધાને એક મિત્રો કહેવું છે કે આજે ગોધા પરિવાર, કોંદળી પરિવાર ને કેળ પરિવાર, નાથા ગોધાનું નામ સાંભળ્યું છે મારા ધણિયું કોઈ? નાથા ગોધાના પ્રપૌત્ર ભાઈ દલરામભાઈ ઉભા તો, આ દલરામભાઈ ગરોબડીથી નાથા ગોધાના પ્રપૌત્ર તરીકે આવે છે. એ પણ ગોધા પરિવાર તરીકે આપણા વચ્ચે આવ્યો છે. એક નાથા ગોધાનું નામ એ વખતે જો આ રીતે યાદ રાખતા હોય, આજ એમના દીકરાનો દીકરો એટલે કે પ્રપૌત્ર, પોતરાનો દીકરો આપણા વચ્ચે પણ ગોધા પરિવાર તરીકે ઉપસ્થિત છે. વિચારો તો ખરા કે ક્યાં કોને કઈ રીતે જવું. આ બધા યાદ રાખવાવાળા સંબંધો. હમણાં હું દાખલ થતા જોયું કે ભાઈ મધ્યપ્રદેશથી પણ અહીં આવ્યો છે, મધ્યપ્રદેશનો એક યુવાન દીકરો આપણા વચ્ચે આવ્યો છે. આ બધું જ્યારે આપણને એક કરવાનું ધર્મ કામ કરતો હોય ત્યારે બધા મતભેદો ભૂલીને ચૂંટણીઓ આવશે ત્યારે લડશું. આ વખતની ચૂંટણીમાં મિત્રો તમે બધાએ ખૂબ મહેનત કરી, ઘણા બધા બચ્યા છો. ક્યાંક કાચું કપાણું છે, ક્યાંક રહી ગયું, પણ જે કંઈ તમે મહેનત કરી છે એમાં તમને હૃદયથી, દિલથી ધન્યવાદ ને અભિનંદન પણ આપું કે આપણે ત્યાંથી લીડ મળી હોય, પણ સમગ્ર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કોઈ તકલીફો પેદા થઈ હોય. પણ આ બધું છે ત્યારે શંકરભાઈ આપણા ધારાસભ્ય છે,
હું પણ તમારો આગેવાન છું. આપણે હિંમત હારવા નથી, હિંમતભેર આગળ વધવાનું છે. હજુ ઘણી બધી ચૂંટણીઓ આવશે. ધારાસભા આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, લોકસભા આવે, પણ હિંમતથી મિત્રો જે કંઈ કામ છે ત્યારે દેશમાં નરેન્દ્ર મોદીનું શાસન ચાલતું હોય અને દેશ જ્યારે એક નીચે ધર્મના નેજા નીચે વર્ષોથી ચાલતો રામ મંદિરનો ઝઘડો આ નરેન્દ્ર મોદીના શાસનમાં પૂરો. ક્યાંક ને ક્યાંક બીજો લાંબુ શાસન ચાલે એટલે ક્યારેક કંઈક થાય તો બધાના ભલા માટે, બધાનું ભલું કઈ રીતે થાય, ભલામાં ભાગ રાખવા વાળી વાત. અને મારે આગેવાનોને વિનંતી કરવી છે કે આગેવાન એટલે ખમે આગેવાન, મોભને બે ખીલાવણી. ફલાણે મને આમ કર્યું છે એટલે મારે આમ કરી નાખવું નહીં, પણ મોભને બે ખીલાવણી. ખમતા શીખો, થોડું સહન કરતા શીખો, તો ઘણા બધા ઝઘડાઓ પૂરા થઈ જાય. એટલે ક્યાંય પણ પોલીસ કે કોર્ટ કચેરીએ ન જવું પડે એ રીતનો વ્યવહાર હશે તો બધાને આખું ગામ એક થઈને રહેશે તો ગામનો વિકાસ પણ થશે. ઘણું શું છે, ઘણું કરવાનું છે. દીકરા દીકરીઓને પૂરેપૂરું શિક્ષણ અપાવો છે. હમણાં જ રેખાબેનનું સન્માન દીકરી તલાટીએ કર્યું, 2 દીકરીઓ નોકરીવાળી. આ બી તો 33% અનામત. જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતો ત્યારે પોલીસમાં પણ 33% અનામત કરી. તમામ જગ્યાએ દીકરા અને દીકરીઓ ત્યારે નોકરીમાં છે. સ્પર્ધાત્મક પરીક્ષા મેરિટના આધારે નોકરી મળતી હોય. 100% ભણવાનું છે. બધા ભણેલાને નોકરી નહીં મળે, પણ હોશિયારી પ્રમાણે, મેરિટ પ્રમાણે નોકરી મળશે. પણ 100% દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાવો. ડૉક્ટર, એન્જિનિયર તો ઘણા બધા બન્યા છે, પણ દેશની ને રાજ્યની વહીવટી સેવામાં પણ આપણા દીકરા દીકરીઓ આવે એ દિશામાં પણ જઈએ. આજે આટલો મોટો પ્રસંગ કર્યો છે, પણ ક્યાંય મિત્રો મારે અહીં તમને બધું અમારું કીધું તમે માનતા નથી. કંઈ કંઈ થાકી રહેતો હોય. વ્યસનોમાંથી થોડાક બહાર નીકળો. દીકરા દીકરીઓને ભણાવવામાં ખૂબ આગળ વધ્યા છો, ખૂબ પ્રગતિ કરીશ, પણ વ્યસનમાંથી બહાર નીકળીએ. રિવાજમાંથી બહાર કાઢવું પડશે. રિવાજમાંથી બહાર જાય તો જ આપણું વ્યસન જશે, બાકી રૂઢિમાંથી બહાર નહીં કાઢો ત્યાં સુધી જશે નહીં. ધર્મ આપણને એક કરવાનું શીખે છે, દેખ કરવાનું શીખે છે. ધર્મ મિત્રો ક્યાંય વ્યસન કરવાનું શીખવતો નથી. ઘણી ધર્મની ધાર્મિક જગ્યાઓએ તમે બીડી પણ નથી. આવું જ્યારે હોય ત્યારે વ્યસનોમાંથી બહાર આવીએ, દીકરા દીકરીને પૂરેપૂરું શિક્ષણ અપાઈએ અને જમાના સાથે તાલ મિલાપમાં જ્યારે દેશ 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યો છે, દેશ અને દુનિયા સાથે, આખી દુનિયા મારી મુઠ્ઠીમાં પહેલાં હું કહેતો જ્યારે નવા નવા ફોન આવ્યા ત્યારે કે મારી 2 બહેનો ફોન ઉપર વાત કરતી હતી, ડબલાવાળો ફોન, દીકરીઓ મોબાઈલ નહીં. અત્યારે તો મારી એક દીકરીઓ પાસે મોબાઈલ છે. દેશ અને દુનિયા સાથે વાતો કરતી થઈ. ક્યાં શું ચાલે છે, કેમ છે, સામા પ્રગતિ. નર્મદા આવજો ભાઈ, આવજે બેટા. આ બધું જ જ્યારે મિત્રો થતું હોય ત્યારે આપણે પણ જમાના સાથે તાલ મિલાપા હાથે મારું ને તમારું હિત, લક્ષ્મીબેન આવો, મારું તમારું હિત અને શ્રેય ક્યાં છે એને નજરમાં રાખીને આગળ વધીએ. વાતો તો ખૂબ થાય, પણ બીજા મિત્રો પણ બોલશે. આદરણીય શ્રી શંકરભાઈ પણ છે, પણ ત્યારે તમારા બધાના વચ્ચે અહીં આવવાનું થયું. ગોધા પરિવારે અમને નિમંત્ર્યા, અમારું સન્માન કર્યું અને તમારા વચ્ચે બોલવાની તક આપવા બદલ સમગ્ર ખેંગારપુરા ગામ, કેડ, કોંદળી અને ગોધા પણ જે ગયા છે બધાનો મિત્રો હૃદયથી, દિલથી આભાર માનું છું. બધાને ખૂબ ખૂબ રામ રામ. ભારત માતા કી જય. શ્રી રામ. જય જય શ્રી રામ. કૃષ્ણ કનૈયા લાલ કી. રામ રામ. બધાને આવજો. ધન્યવાદ. બોલો ધરણીધર ભગવાન કી જય. અર્બુદા માતા કી જય. આજે ખેંગારપુરા મુકામે કળ પરિવાર, કોદળી પરિવાર અને ગોધા પરિવાર સમક્ષ ગંગા થાળનું જે આયોજન કરવામાં આવશે તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, બનાસકાંઠા જિલ્લાના પૂર્વ એમપી શ્રી પરબતભાઈ સાહેબ, વાવ વિધાનસભાના ધારાસભ્ય અને વિશ્વ મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન શ્રી માધુભાઈ, રેખાબેન, લક્ષ્મીબેન, જીવરાજબા, સૌ મંચાસ મહાનુભાવો, સ્વામી વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો,
મિત્રો, મારે આમ તો બોલવું નહોતું, પણ શંકરભાઈ સાહેબે આગ્રહ કર્યો એટલે બે શબ્દો તમને કહેવાનો મોકો મળ્યો, એ બદલ તમારો બધાનો ખૂબ આભાર માનું છું. અત્યારના જમાનો સમાજ માટે ફક્ત ને ફક્ત શિક્ષણ અને વ્યસન મુક્તિ અને હંપ, આના સિવાય આ જમાનામાં મિત્રો છૂટકો નથી. ઘણી વખત આપણે બધા જ પરબતભાઈ હમણાં કીધું કે કોઈ પણ વ્યક્તિ લેટ ગોની ભાવના રાખે એ જ મહાન ગણાય. અત્યારે આ મોબાઈલના જમાનામાં જે વ્યસન અત્યારમાં ઇવન મિત્રો ફસાઈ ગયા છે અને સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કારના ખૂબ લુપ્ત થઈ ગયા, ફક્ત ને ફક્ત મિત્રો કારણ એને કારણે સમાજને ઘણી વખત પાછા પડવાનો વારો આવે છે. એનું ફક્ત ને ફક્ત કારણ છે કે તમે મોબાઈલ સિવાય કોઈ સારા પુસ્તકો કે સારા કોઈની વાતો સાંભળ્યું કે કોઈ પણ વડીલો સાથે બેસીને કોઈ સારા સંસ્કાર લેવા આવી આ યુવાન મિત્રોમાં અત્યારે તે રહી નથી. ગમે એટલો વ્યક્તિ ભણેલ હોય, ભલે બીકોમ ને બીએડ થઈ ગયો હોય, LLB થઈ ગયો, પણ જ્યાં અનુભવ પૂરેપૂરો ના કરે એ વ્યક્તિ કોઈ ધારો કોઈ પણ પ્રકારનો વિકાસ કરી શકતો નથી. મિત્રો, ઘણી વખત આપણે વિચારતા હશા જેને વ્યસન કર્યું છે, આ ગંઢિયા બધા બેઠા છે, તમે બધા આમાં લેવાના બામાનું ફસાઈ ગયા છો, એમ કોઈ ના નથી પાડતા લ્યો, પણ નવા વ્યક્તિ સમાજમાં ના થાય, સમાજના કુરોધો કઈ રીતે બંધ થાય, સમાજમાં ખર્ચા કઈ રીતે ઓછા થાય, સમાજનો વિકાસ કઈ રીતે થાય, આજ અત્યારે ખૂબ મોટી તાતી જરૂરિયાત છે. આપણે અત્યારે આ જમાનાની અંદર ફક્ત ને ફક્ત આપણા તમે જોયું કે પ્રદીપભાઈ અને વિપુલભાઈ વધ્યા અને ફેડરેશન ખોયું. આજે આવી ઘણી બધી બાબતો છે, એવી ઘણી બાબતોમાં સમાજને ખૂબ વિચારવાની જરૂર છે. ઘણી વખત આપણે ઘણા બધા ભલે ગમે એટલા હોશિયાર હા, ગમે એટલી મોટી વાતો કરતા હા, પણ સારી કોઈ પણ બાબત આવે નહીં કે એમાં લેટ ગોની ભાવના જે વ્યક્તિ ન રાખે ને એ કોઈ દાડો ટકી શકતો મિત્રો નથી, ને એનું લોબુ ચાલતું પણ નથી. તમે બધા મારા બેઠા છો, પરબતભાઈ સાહેબે બેઠા છે, શંકરભાઈ બેઠા છે, 85ની ચોટની કોઈને યાદ છે? આ બેઠામાં કોણ છે યાદ? 2 ગાડીઓ પોલીસની મોરેની, 2 ગાડીઓ પોલીસની ચેડી. તાર મિત્રો તમે પ્રચાર કરો, પ્રચાર કરવો હારે નતો હોય તો અમરસિંહ ચૌધરી સરકાર હતી અને અબલિયામાં મેલો અને પરબતભાઈ રજૂઆત કરી, એને કારણે તમે બધા જાગૃત થયા છો. પણ આપણે બધા એવા છે કે આપણો સમાજ જો થઈ જાય નિવૃત્ત તો આપણે વળની કોઈ નામો તાકતા નથી, અને જો આપણના માથે કોઈ દબાઈ નાખનાર હોય તો બાબો બા કોઈ હાથમાં પગર થઈને બાબુ રમણા થઈ જવા તૈયાર હતા. એટલે દુઃખ કે સુખ સમાજની જ્યારે વાત આવતી હોય, સમાજના વિકાસની કોઈ વાત આવતી હોય, ત્યારે કોઈ પણ સમાજને એક તરફી થઈને એકતા રાશિને કોઈ પણ કામ કરવું ખૂબ જરૂરી છે. મારે શંકરભાઈ હમણાં કીધું શિવાભાઈ તમારું ભાષણ બોલ્યું, મેં મારી જિંદગીમાં કોઈ દાડો સાહેબ કોઈનાથી દબાઈ રોજ નથી. જેને જે રોય કરે અને મને હાથી વાત લાગે તો દુનિયાનો મોટો ભૂફો નહીં તો સાહેબ કોઈ દાડો કીધા વગર રહ્યો નથી. અને જ્યાંની કહેવાની મોઢામાં સાથે કેવું ચેડે કોઈ દાડ કહેવું નહીં. એટલે તમે આ બધી લોબી બેઠી છો, તમને પણ ટકોર કરો છો. જો કદાચ હવે પછી એકતા નરી અને જો અત્યારની જે પ્રવૃત્તિ ચાલુ હશે તો બનાસકાંઠા જિલ્લાના
ઓજના સમાજને ભોગવવાનો વારો આવશે. આ વાત તમારે મારી યાદ રાખવાની. તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે ડોહો ઉભો છો ને લોહી પીએ છે. કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ 11 વર્ષ ચેરમેનની ચૂંટણી, બોર્ડની ચૂંટણી નથી કરી ડેરીની. 11 વર્ષ આ પરબતભાઈ એના સાક્ષી છે. સરકારે કોઈ દર માથાકૂટ નથી કરી. ઘણા જણા બીજા ગઢવીને એમ કહેતા કે સવારે ચૂંટણી કરતા નથી. બીકે ગઢવી મિત્રો એક જવાબ આપ્યો કે હું હાલ ચૂંટણી કરાવું, તમે બેઠા કોઈ બેસી ગયો એમ છો કે ના સાહેબ બેસી તો દલુભાઈ. તો કે બેઠો જ જાય ને શું તમે હેરાન કરો છો કે એ જ ભોગવતો. ચૂંટણી લડે તો એ જ બેહવાનો છે, ન લડે તો એ જ બેહવાનો. તો શોખ ન જ કરતો ચૂંટણી આપણું શું થાય છે? આવી ભાવનાવાળા હવે ખૂબ મિત્રો ઓછા રહ્યા છે. અત્યાર તો ફક્ત ને ફક્ત મારું અને મારું સીતે હસવાય આવા લોકો આ દુનિયામાં સમાજમાં ખૂબ અત્યારે પ્રવૃત્તિ ચાલુ થઈ છે. ઘણું બધું કહેવું છે મિત્રો. ફાળો ઇવન મિત્રોને મારી વિનંતી છે કે તમે બધા હમણાં કાલે મને બેગ કરીને સાહેબ લશું, સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ. એટલે આ જમાનો એક ધારો કોંગ્રેસનો એવો હતો ને કે દુનિયા વિંદી રાખો તો અમુક બોલીએ તો કહેતું. અને કાલી વળે જોવા આવશે ક્યાંની ખબર છે? તે અંદર બધા તમે ટેબો થશો ને તો કોક તો જોશે કે નહીં ચોક બોલવા સારું. એ ધારે તમારે કોકની જરૂર તો પડશે નહીં. તમારે દાખલો આલું આ તો મારે ઘણો ટાઈમ નથી લેવો. હું વિધાનસભા 2 વખત લઈ ને કાબિયા 10,000 વોટ કે સાધીને આલ્યા મારા વિસ્તારમાંથી. બહુ અત્યાર સુધી કહેતો નહોતો. અને મેં અત્યારે આવીને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવાદી છો. હવે વખમમાંથી રાષ્ટ્રવાદના નોમે તમે 2 વોટ લઈ આવો તો ધન્યવાદ. અને એક કહેવા નથી ગયા. એટલે મિત્રો સમાજ છે એ વસ્તુ આખી જુદી છે, રાષ્ટ્રવાદ છે મિત્રો જુદો છે. ગમે એવું જ્યારે પીવું પડે પીવું પડે. પણ જ્યારે સમાજની વાત આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ મેળાઈ અને ખરેખર હાથે રહી અને પરિણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ. ને કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે તમે વિચારી લો કે કેશિયાની આખી ચૂંટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેને બેઠા પૂછો હતું ભાષણ કરવા ઉભા છે ને કેશિયાજીએ કીધું ભાજપને વોટ આલ દઉં. રેખાબેનનું વ્યક્તિગત નામ નહોતું લીધું. ઉમેદવાર આ રેખાબેન મારા ઉમેદવાર છે એમ. તો શું એને કોઈ ફેર પાડ્યો? મહાદેવભાઈ ધોધરમની ધારાસભ્ય થઈ ગયો. શું એનો ફેર શું એનો રબારીનો કોઈ ફેર પાડ્યો? આ વખતે એકે રબારી ભાજપ બધા કોંગ્રેસ ત્યારે શું કોઈ ફેર પાડ્યો? તો તમારો શું કોઈ ફેરફાર પાડે? એટલે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની, એમ તો રાષ્ટ્રવાદી છે. બીજા કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી. એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં પૂછે ને કોઈ બેઠા નહીં બોલાવે. અને તમે તો અમે પરબતભાઈ તો ખૂબ બધું જોયું છે ને. આ મહાદેવભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે આ સમાજની બહાર લાવ્યો છે ને એક અમારો જીવ જોડે છે. એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું કે સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીવું જોવે અને ઝેર પીને પણ સમાજની વિકાસ કઈ રીતે થાય, સમાજની એકતા કઈ રીતે જળવાય આવી વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવને પૂછે. મારે કોઈની લાસારી છે નહીં. મને ઘણી વખત ઘણા એમ કે શિવબા તમે તો કોમબાદી હું એને ઘણી વખત કહું કે હું કોમબાદ તમે મને કેટલો વોટ આવે એમ કહેતું. એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીરદારને ખટો લાગ્યો. એ કોમબાદ નથી. એક પણ વોટ જાગીરદારે ભાજપ ન આવ્યું. એ કોમબાદ ના ગણાય. તમારા જેના બાપ નીલા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો. એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો, મક્કમતા રહેજો. અને તારા બાળો તમને બધાને કહું છું આ પરબતભાઈ શંકરભાઈ બેઠા અત્યારના ફક્ત ને ફક્ત એક જ થરાદ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો. બાકી અમે બધા લઘુમતીમાં છે. બધા ઠાકોરની બહુમતી છે કે અમે તો કિસ્મત તમારા લો બનતે જ્યાં વખતે જીતી ગયા એટલે અમારા કિસ્મત.
અને અહીંયા તમે જે હાલ પ્રવૃત્તિઓ આદરી છે ચાલુ રાખશો ને તમારે પણ હત્યામાં જીતો કાઢશે. મારા શબ્દો અહીંયા હશે અને મારી વાણી વિરામ. જય હિન્દ જય ભારત. ધન્યવાદ માનનીય શિવાભાઈ.